નમસ્કાર દોસ્તો, સવાર સાંજ અને બપોરના સૌથી મોટા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકના ગુજરાતના 107 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 2 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે. આજથી 4 દિવસ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. સોનાના ભાવને લઈને વાત કરી લઈએ તો દેશના મોટા ભાગના બજારોમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ચાંદીની કિંમતમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો તાજેતરમાં 18 જૂનના રોજ દેશભરના ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાની બાદબાકી કરાઈ છે. આ એવા ખેડૂતો છે કે જેઓ ખોટી રીતે સરકારની સહાય મેળવતા હતા. આ તમામના નામ યોજનાઓથી રદ કરવામાં આવ્યા છે. વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદ અંગે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરવામાં આવે તો અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે સુરત, વલસાડ, નવસારી અને આહવામાં વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન બાદ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. 30 જૂને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. 30 જૂન અને 1 જુલાઈ અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 1 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 5 જુલાઈએ વધુ એક સિસ્ટમ બનશે, જેનાથી ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ક્રિકેટને લઈને વાત કરી લઈએ તો T20 વર્લ્ડ કપની ફાઇનલમાં 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા પહોંચી છે. ભારતીય ટીમ ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમે 2022 T20 વર્લ્ડ કપની હારનો બદલો પણ પૂરો કરી લીધો છે. ભારતીય ટીમ છેલ્લે 2014માં ફાઇનલમાં પહોંચી હતી. આ મેચમાં ઘણી ક્ષણો જોવા મળી હતી. બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો 2024ના બજેટમાં મહારાષ્ટ્ર સરકારે મહિલાઓના ફાયદા માટે વિવિધ યોજનાઓ બહાર પાડી છે. મહિલાઓને દર મહિને તેમના એકાઉન્ટમાં 1,500 રૂપિયા મળશે. આ સાથે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.